મિત્રો સ્વાગત છે અમારી ચેનલ પર ફરીવાર તમારી સાથે ઠાકર ડેરી ફાર્મિંગ કે મિત્રો જોઈ શકો છો કે હવે પછી ઉનાળાના દિવસો આવી રહ્યા છે એટલે ભેંસો આવી રીતે રોજબરોજ ખુલ્લામાં ચરવા જતી હોય છે અને આવી રીતે ગુવાળ હોય છે અને 100-150 ભેંસોના માલિક એક રાખતા હોય છે આટલી ભેંસો અને આવી રીતે બધું ટોળું ભેગું થઈ અને દૂર દૂર સુધી ચરવા જતું હોય છે। આમ તો કચ્છમાં ઉનાળો સમયે મોટી માત્રામાં રણ જ હોય છે પરંતુ અમુક જ્યાં ચરવાનું હોય ત્યાં જતું હોય છે। તમે જોઈ શકો છો આવી રીતે અને દૂર દૂર જઈ અને ક્યાંક તળાવ હોય કે ક્યાંક થોડું ચરવાનું હોય છે આમ બધી ભેંસો જતી હોય છે અને પાછી રિટર્ન પણ આવતી હોય છે। આમ રોજબરોજનો એમનો ધંધો જ હોય છે કે દરરોજ ઉઠી અને જે દોઈ અને સવારમાં વહેલી ભેંસો નીકળી જતી હોય છે અને પાછી 3-4 વાગે પાછી આવતી હોય છે। તમે જોઈ શકો છો કે આટલા ઝુંડમાં બધી ભેંસો જતી હોય છે અને ગુવાળ પણ તેમના ભેગા હોય છે, ચારવા જતા હોય છે। અને મિત્રો આખો દિવસ તેઓ ખુલ્લી જ ફરે છે અને ખુલ્લામાં જે ચરવાનું હવે ઉનાળાના દિવસોમાં ઓછું થતું હોય છે અને ચોમાસું આવે એમ ચરવાનું વધી જાય, હવે ધીરે ધીરે ઓછો થતો જશે એમ ભેંસો પણ ભૂખી રહેશે, થોડી થોડી થાકવા માંડશે। તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ઉનાળો આવશે એટલે ભેંસોને ગરમી પણ વધુ લાગશે અને ધીરે ધીરે થાકવા મળશે કારણ કે પૂરતા પ્રમાણમાં એમને આહાર ન મળે અને ચરવાનું પણ ધીમે ધીમે ઓછું થઈ ગયું છે એના કારણે।